સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મતદાન ગણતરી ફોર્મ કે જે આપણે ભરેલા હતા એમની એસઆઈઆરની યાદી છે એ જાહેર કરી દેવામાં આવેલી છે। એમાં તમારું નામ છે કે નહીં એ તમે ઓનલાઈન જાતે જ કઈ રીતે ચેક કરી શકશો અને માની લો કે તમારું નામ નથી યાદીમાં તો તમારે શું કરવાનું છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને વોટર પોર્ટલ આવું સર્ચ કરાવવાનું છે। એટલે પહેલી જે વેબસાઇટ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો મતદાતા સેવા પોર્ટલની આ ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। સૌપ્રથમ તો તમે અહીંથી લોગિન કરશો। લોગિન કરવા માટે અહીંયા તમારે તમારો જે રજિસ્ટર કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે અને અહીંયા જે કેપ્ચા સ્મોલમાં હોય તો સ્મોલમાં અને કેપિટલમાં હોય તો કેપિટલમાં તમારે છે એ લખી દેવાના છે અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તો આપણે મિત્રો અહીંયા લોગિન થઈ અને આગળ વધીશું। મિત્રો, જેવા તમે લોગિન થશો અહીંયા તમને તમારું પ્રોફાઇલ છે એ જોવા મળશે। ત્યાર પછી નીચે સર્વિસીસનો ઓપ્શન છે એની નીચે ડાઉનલોડ એનરોલ રોલ અહીંયા આપણે તમારે એસઆઈઆરની જે પીડીએફો છે એ તમને જોવા મળશે। તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે અહીંયા તમને રાજ્ય સિલેક્ટ કરવાનું કહેશે। તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી લેશું। તમે ગુજરાત સિલેક્ટ કરશો એટલે અહીંયા આપણે રિવિઝન 2026 ઓટોમેટિક આવી જશે, જેને તમારે કાંઈ કરવાનું નથી। અહીંયા 2026 તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે। અહીંયા આપણે એ પ્રમાણે તમને વિધાનસભાની સીટો છે જોવા મળશે। તો તમને જે પણ લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમને જે આ કેપ્ચા જોવા મળે છે આ કેપ્ચાને તમારે ફિલ કરી લેવાના રહેશે। ત્યાર પછી જે કેપ્ચા છે એ સ્મોલ હોય તો સ્મોલ અને કેપિટલ હોય તો કેપિટલ એ રીતે જ તમારે લખવાના છે। ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા પીડીએફ છે એ તમને જોવા મળે છે, જેની સામે અહીંયા બોક્સ તમને જોવા મળે છે। તમને જે પણ લાગુ પડતી હોય એ તમારે એક વખત તો શોધી લેવાની છે। તમારા ગામનું નામ છે એ તમારે શોધવાનું રહેશે। તો આ પ્રકારે મિત્રો તમારે તમારા ગામનું નામ છે એ જોતું રહેવાનું છે અને અહીંયા હું મારા જે ગામનું નામ છે એ તમામ પીડીએફ આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાની છે। હું અત્યારે ધુવામ ગામને સિલેક્ટ કરું છું, પરંતુ તમારે જે પણ તમને લાગુ પડતું હોય એ ગામ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા ઉપર તમને ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ આવો ઓપ્શન છે એ જોવા મળશે। તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો અહીંયાથીને ડાઉનલોડ સિલેક્ટ કરી લેશું। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે થોડી પ્રોસેસ થશે અને આ જે તમામ પીડીએફ આપણે સિલેક્ટ કરેલી છે એ અહીંયા ડાઉનલોડ થતી તમને જોવા મળશે। તો અહીં મિત્રો થોડો સમય લાગી શકે છે, પરંતુ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે। મિત્રો અહીં પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મતદાર યાદી 2026 S04 ગુજરાત। આ જે એસઆઈઆર યાદી છે એ 19/12/2025ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને મિત્રો જે લાયકાતની તારીખ પણ અહીંયા તમે જોઈ શકો છો 1/1/2026 આ સુધારણા યાદી છે એ લાગુ કરી દેવામાં આવશે। અહીંયા તમારા શહેર અથવા તો ગામનું નામ છે એ તમને જોવા મળશે અને તમામ ડિટેલ છે એ અહીં જોવા મળી જશે। તો મિત્રો આ જે સુધારણા યાદી છે આમાં તમારે તમારું નામ છે એ શોધી લેવાનું રહેશે અને જોઈ લેવાનું રહેશે। મિત્રો હવે વાત કરીશું કે માની લો કે આ પીડીએફની અંદર તમારું નામ નથી તો તમારે શું કરવું। તો મિત્રો વહેલી તકે તમારે તમારા જે બૂથનું સ્થળ હોય જ્યાં તમે મતદાન કરવા જતા હો તો એ જગ્યાએ જઈ અને બીએલઓ જે હોય એમને વાત કરવાની છે। ખૂટતા ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે અને ત્યાર પછી ફરી પાછું એ સુધારણા યાદી છે એ બહાર પાડવામાં આવશે અને એમાં તમારું નામ છે એ એડ થઈને આવી જશે। તો તમારે તમારા બીએલઓનો સંપર્ક કરવાનો છે। એ જે પણ ડોક્યુમેન્ટ માંગે એ ડોક્યુમેન્ટ તમારે પૂરા કરવાના રહેશે અને ત્યાર પછી તમારું નામ છે એ આ એસઆઈઆર યાદીની અંદર એડ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું કે અહીં એસઆઈઆર યાદીમાં તમારું નામ છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।